સૌથી મહત્વના સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલી ફાયર ભરતીની પ્રક્રિયા રદ કરી દેવાઈ છે। ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા યોજાવાની હતી અને 53 પદ માટે આ ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ તો આ ભરતી પ્રક્રિયાને રદ કરી દેવાઈ છે કારણ કે 53 પૈકીની 51 અરજી ડિસ્ક્વોલિફાઈ થઈ છે, જેને લઈ એએમસી આ નિર્ણય કર્યો। फायर विभागની ભરતીઓ માટે જો કે હવે રાજ્ય સરકારની પણ મદદ લેશે એએમસી। રાજ્ય સરકારના અને એએમસીનો ભરતી વિભાગ હવે સંયુક્ત રીતે આ ભરતી પ્રક્રિયા હાથ ધરશે। અમદાવાદ ફાયર વિભાગની અંદર ગત મહિનામાં એડવર્ટાઇઝ આપવામાં આવી હતી, તેની અંદર લગભગ 53 જેટલી અરજીઓ આવેલી હતી, એમાંથી 51 જેટલી અરજીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ હતી। આવનાર સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના આરઆર, ગુજરાત સરકારના જે આરઆર છે ફાયર વિભાગના અને મહાનગરના આરઆર, એ બંનેના હાઇબ્રિડ મોડલના આરઆર ગણી અને એને આધારે એડવર્ટાઇઝ આપવામાં આવશે અને ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર આમની ભરતી કરવામાં આવશે।